નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હું છું આપનો મિત્ર એડવોકેટ ભગવાન કાંજીયાણી. મિત્રો, આજે મને વાત કરવી છે નખત્રાણા તાલુકાના દરેક ચોરાય પર એક જ ચર્ચા મોટી વિરાણીની અંદર નગરપાલિકા સાથે સમાવેશ સાથે આ ગામને કેટલો ફાયદો કે નુકસાન. આ ચર્ચાથી મને એમ લાગ્યું કે આ અવાજ, આ લોકોનો વિશ્વાસ મને દરેક લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. અને આવી બધી તમામ મારા મિત્રોની એક માંગણી હતી કે એ માટે લોકોને એમનો પ્રશ્નનો જવાબ હું આપી શકું. તો મિત્રો, આ વિડિયાના માધ્યમથી હું એ પ્રશ્નનો દરેક મારા મિત્રોને જવાબ આપવાનો એક પ્રયાસ કરું છું. મિત્રો, આપ સૌએ સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું, જાણ્યું હશે કે આજે નખત્રાણાની અંદર નગરપાલિકા સાથે મોટી વિરાણીનો પ્રાથમિક ઠરાવ તાલુકા પંચાયત મધ્યે થયેલો, જે ઠરાવની અંદર સર્વાનુમતે પાસ થયેલો. બાકી તો હવે ત્યારબાદની વહીવટી પ્રક્રિયા તો આગળ ચાલુ જ રહેવાની છે. ત્યાં સુધી ચારે બાજુ એક જ ચર્ચાનો અત્યારે માહોલ છે કે આ વિરાણી મોટી ગામને નગરપાલિકાના સમાવેશ સાથે આ ગામને કેટલો ફાયદો કે કેટલું નુકસાન. તો મિત્રો, તેના જવાબમાં કોઈ પણ વ્યક્તિને આપણે પૂછીએ કે આ નગરપાલિકાથી આપને ફાયદો થશે કે નુકસાન, પ્રાથમિક રીતે ઓફકોર્સ દરેક લોકોનો એક જ જવાબ હોય કે નગરપાલિકા મળવી કોને ન ગમે. મિત્રો, જેવી રીતે આપણે જમવા બેસીએ અને આપણી થાળીની અંદર સ્વીટ ન આવે તો સ્વાભાવિક છે કે એ ડીશ કંઈક અધૂરી લાગે. તેવું જ છે કે જેવી રીતે નગરપાલિકાની એમાં સમાવેશ વિરાણી મોટીનો ન થાય તો કંઈક તો અધૂરું જ લાગે. પરંતુ તેમના બે પહેલું છે. સારા સાથે નરસું પણ હોય તો નગરપાલિકા તો દરેક લોકોને ગમે, પણ એક પ્રશ્ન ચિહ્ન છે. નગરપાલિકા આવ્યા બાદ જો નગરપાલિકાનો ભરપૂર ફાયદો આ ગામને મળી શકે તો જ નગરપાલિકા આ ગામ માટે ખૂબ જ સરળ રહેશે. પરંતુ સામે એક પ્રશ્ન ચિહ્ન પણ છે. જો નગરપાલિકા સાચા અર્થમાં જો તે સફળ ન રહી તો લોકો ગ્રામ પંચાયતને પણ યાદ કરશે. તો મિત્રો, મને આજે કહેવાનું છે કે આપણે નખત્રાણા નગરપાલિકાની અંદર તો છેલ્લા 2 વર્ષથી જોઈએ છીએ, નખત્રાણા નગરપાલિકાની અંદર જે નગરપાલિકાની સેવાઓ છે, રોડ, રસ્તા, ગટર, પાણીથી લોકો ખૂબ ત્રસ્ત છે. નખત્રાણાની અંદર લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર મિત્રો 3 દિવસે 4 દિવસે પાણી આવે છે. રોડ દરેક જગ્યાએ તૂટી ગયા છે અને સફાઈની અંદર પણ ખૂબ જ અધુરાશ જોવા મળી રહી છે. ત્યારે આ વિસ્તારના તમામ લોકો જે નગરપાલિકામાં છે, 2 વર્ષ થઈ ગયા છે, નગરપાલિકા સાથે જે લોકો સંકળાયેલા છે, તેને કોઈને પણ કોઈ વિસ્તારની અંદર આપણે જઈ અને પૂછીએ કે નખત્રાણા નગરપાલિકા સાથે આપણે કેટલો ફાયદો છે, તો દરેક લોકોનો ઓફકોર્સ એક જ જવાબ છે, કંઈ પણ ફાયદો નથી. આ નગરપાલિકાથી વિશેષ તો અમારી માટે ગ્રામ પંચાયત સારી હતી. તો મિત્રો, આજે આ જ પ્રશ્નથી ચારે તરફ એક જ ચર્ચા છે કે વિરાણી મોટી ગ્રામ પંચાયત અત્યારે છે એ નગરપાલિકામાં સમાવેશ થશે તો આ ગામને કેટલો ફાયદો થશે. તો મિત્રો, મારે આજે તમને એક જવાબ દેવાનો છે કે આ નગરપાલિકાની અંદર તો જ દરેક લોકોને ફાયદો મળે કે નગરપાલિકાની એક સુદ્રઢ અને સક્ષમ વ્યવસ્થાને ભજવી શકે તો જ નગરપાલિકાનો ફાયદો થાય. અત્યારે ગ્રામ પંચાયતની અંદર આપ સૌ દરેક લોકો ગ્રામ પંચાયત સાથે જ આપણે રહેલા છીએ. આપણે ગ્રામ પંચાયતનો જો વહીવટ જોયેલો છે અને ગ્રામ પંચાયતની અંદર જ એક નાનું માળખું હોય છે. સરપંચ શ્રી એ મુખ્ય હોય છે અને ત્યારબાદ તેમની કારોબારી સહિત દરેક ગામ લોકો એક ભાઈચારાની ભાવનાથી આપણે સૌ લોકો કામ કરતા હોય છે. કોઈ ગ્રામ પંચાયતની અંદર ગામના કોઈ પણ લોકોનો નાનો મોટો પ્રશ્ન હોય તો સીધો એ સરપંચ શ્રીનો સંપર્ક કરે, ટેલિફોનિંગ મારફતે અથવા રૂબરૂ મળીને કે સરપંચ સાહેબ આ મારો પ્રશ્ન છે,
અને મારે ઘરે આ પાણી આવતું નથી, કે લાઈન તૂટી ગઈ છે, ગટરની વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન છે, કે કોઈ બીજી કોઈ સ્ટ્રીટ લાઇટ નથી, કે માળખાકીય કોઈ પ્રશ્ન છે, કે મારે મારા ગામની અંદર 100 ચોરસ વારના પ્લોટ માટેની માંગણી કરવી છે, તો મને માર્ગદર્શન આપો. આવા કોઈ પણ વ્યવસ્થા, માળખાકીય વ્યવસ્થા કે લોકોની સેવાના પ્રશ્ન હોય તો સરપંચ શ્રી બહુ સરળતાથી, એક ભાઈચારાની ભાવનાથી, એક પરિવાર તરીકે તમને બોલાવી માર્ગદર્શન આપે છે, સમજાવે છે. અને લોકોનો કાંઈ પણ પ્રશ્ન હોય, આપણે જોઈએ છીએ આ વિસ્તારના લગભગ લોકો બહાર જ વસતા હોય છે. 80% લોકો બહાર વસવાટ કરતા હોય છે પોતાના કામ ધંધા અર્થે, જ્યારે 20% જ લોકો અહીં સ્થાનિક રહેતા હોય છે. ત્યારે ક્યારે પણ કોઈ લોકો આવવાના હોય ત્યારે તે સરળતાથી કે સરપંચ સાહેબ, અમારું આ કામ છે, અમારા ટેક્સના ભરણા ભરવાના છે, આ છે કરવાનું છે, તો એક સરળતાથી કે તલાટી કમ મંત્રીને બોલાવી અને વ્યવસ્થા રૂપે માળખું ખૂબ સારી રીતે ચલાવતા હોય છે. અને લોકોને પણ એની અંદર સંતોષ રહે છે અને તેમનું કામ સરળતાથી કામ થતું હોય છે. પાણીના બાબતે કોઈ પ્રશ્ન ઊભો થયો તો સરપંચશ્રી સાથે ગામ લોકો મળી અને એક ભાઈચારાની ભાવનાથી કહે છે કે ભાઈ આ પાણીનો પ્રશ્ન છે અને અમારે આમનું સમાધાન જોઈએ છે. તો જો એ કોઈ ગ્રાન્ટ હોય તો ઠીક છે, અથવા તો ગ્રાન્ટનો કોઈ સમસ્યા હોય ત્યારે લોકફાળાની અંદર પણ લોકો સરપંચશ્રી સાથે મળી અને પાણીના પ્રશ્નોનું સમાધાન કાઢતા હોય છે. આ રીતે તમામ પ્રકારનો વહીવટ છે એક સરળ રીતે ચાલતો હોય છે. આ છે ગ્રામ પંચાયતનું વહીવટી માળખું. અને સાથે કોઈ વ્યક્તિ ગ્રામ પંચાયતની અંદર બાંધકામ કરવાનું છે તો બાંધકામ મંજૂરી લેવાની છે તો સરપંચ શ્રી એમને કહેશે કે કોઈ વાંધો નહીં, એક સાદી અરજી કાગળ ઉપર લખીને આપો, સાથે એક એન્જિનિયર પાસે એક નકશો તમારા મકાનનું પ્લાન બનાવીને આપો, એટલે મીટિંગની અંદર સર્વાનુમતે ઠરાવ પાસ કરી અને તમને બાંધકામ મંજૂરી આપી દેશું. બસ આટલી સરળ પ્રક્રિયા અને સરળ કામગીરી મંજૂરી મળી જતી હોય છે. ત્યારબાદ એ સમયાંતરે એમનો સમય પૂર્ણ થાય ત્યારે કામ પૂર્ણ થયું એમની અરજી આપે એટલે એમને આકારણી નંબર મળી જાય, માલિકી રેકર્ડ મળી જાય. આ પ્રક્રિયા સરળતાથી પાર પડી જાય. આ છે ગ્રામ પંચાયતનો એકદમ સરળ વહીવટ. મિત્રો, તેની સામે મને વાત કરવી છે નગરપાલિકાના વહીવટની. તો નગરપાલિકાનો વહીવટ એક નાનો વહીવટ નથી. નગરપાલિકાની અંદર તમામ ગામો જે સમાવેશ થતો હોય, ગામ સાથે સાથે તમામ વિસ્તારો, તમામ એરિયાનો સમાવેશ આ નગરપાલિકામાં થતો હોય છે. જેથી નગરપાલિકાની અંદર એમની વહીવટી પ્રક્રિયા ગૂંચવણ ભરેલી હોય છે, વિશાળ હોય છે. અને આની અંદર સૌથી પહેલા વાત કરીએ તો નગરપાલિકાની અંદર કોઈ પણ લોકોનો રોડ, રસ્તા, ગટર, પાણીની કોઈ સમસ્યા હોય તો તેમને નગરપાલિકાની અંદર રૂબરૂ આવી અરજી મારફતે તેમને આપવાની હોય છે. ત્યારબાદ એ એમના વાંચન થાય, વાંચન બાદ તેમનો નિર્ણય લેવાતો હોય છે. આ બધી પ્રક્રિયા હોય છે. સાથે જો આ વિરાણી મોટી ગામ નગરપાલિકામાં સમાવેશ થાય તો આપને જણાવું તો એની અંદર અત્યારે લોકોને જે ગ્રામ પંચાયતના મકાન વેરા, ગટર, પાણી કે તમામના જે ટેક્સ છે એના ભરણા છે અત્યારે ગ્રામ પંચાયતની અંદર ગ્રામ્ય વિસ્તારના એ લોકો ભરી રહ્યા છે. મિત્રો, જો આ જ ગ્રામ પંચાયતની અંદર નગરપાલિકામાં સમાવેશ થઈ ગયો તો નગરપાલિકાની અંદર તમને અત્યારે જે પણ વેરા તમે ટેક્સ ભરી રહ્યા છો તેનાથી ધરખમ વધારા સાથે, એટલે મતલબ ઓછામાં ઓછો 2 થી 3 ગણો તમારે ભરણું ટેક્સનું લાગવાનું છે. સાથે મિત્રો તમને વાત કરું તો અત્યારે તમારા જે ઘર વપરાશનો વીજળીનો જે દર છે યુનિટનો, અત્યારે ગ્રામ્ય યુનિટનું તમે લાઇટ બિલ ભરી રહ્યા છો. નગરપાલિકાના સમાવેશ સાથે મિત્રો આપને આ જે ટેક્સ છે એ ભરણું છે, આપણે શહેરી યુનિટનું ચાર્જ આપવાનું છે, તેમની અંદર પણ આપણે વધારો આપવાનો છે. સાથે મિત્રો વાત કરીએ તો અત્યારે આપણે 2 વર્ષ થયા નગરપાલિકાના વહીવટની અંદર, તો કોઈ મોટો પ્રશ્ન આપણે રહ્યો હોય તો લોકોને સૌથી મોટો પ્રશ્ન રહ્યો છે પાયાની માળખાકીય સુવિધાઓથી તો ત્રસ્ત છે જ, એ તો આપણે સૌ જોઈએ છીએ. સાથે સાથે આપણે જોઈએ તો સૌથી મોટો પ્રશ્ન છે કે કોઈ લોકોને બાંધકામ મંજૂરી લેવાની છે તો એ બાંધકામ મંજૂરી માટે મિત્રો એ એન્જિનિયર પાસે લેઆઉટ પ્લાન બનાવી તેમના જે નિયમ અનુસારની કાર્યવાહી કરી, સાથે સાથે
તે નગરપાલિકામાં આપશે, નગરપાલિકાના નિયમ અનુસારની ફી ભરશે, ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફિસર ના વહીવટ હેઠળ જે પણ સર્વેર આવતા હોય તે સર્વેર આવશે, સ્થાનિકે વિઝિટ કરશે, સાઇડની જગ્યાઓ છોડેલી છે, ખુલ્લી જગ્યાઓ છોડેલી છે, કેટલો સ્પેસ છે, આ બધું સર્વે થશે. ત્યારબાદ તેમનો પ્લાન બનશે, એમની અરજીઓ, એમના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ થશે, એમની મંજૂરી મળશે. ત્યારબાદ આ બધી પ્રક્રિયાઓ આજે જે પણ આ બાંધકામ સાથે સંકળાયેલા છે નગરપાલિકાના નખત્રાણાની અંદર, એ લોકો સરળતાથી સમજી શકે આ પ્રક્રિયા ખૂબ ગૂંચવણ ભરેલી છે. આ બધી પ્રક્રિયાઓમાંથી આપ સૌને પસાર થવાનું છે અને જે અત્યારે સરળ પ્રક્રિયા બાંધકામ મંજૂરી ગ્રામ પંચાયતમાં બેઠા બેઠા સરળતાથી કોઈ તકલીફ વિના આ કાર્ય આપણું થતું હતું, આજે આ કાર્ય પૂરું બદલાઈ ગયું છે. અને કોઈ પણ પ્રશ્ન હશે આપને નખત્રાણા નગરપાલિકા મધ્યે આવી અને આપણે સાથે બેસી એનું સમાધાન કરવાનું છે, અધિકારીઓને મળીને એમનો રસ્તો લેવાનો છે, સોલ્યુશન કરવાનું છે. આ બધી પ્રક્રિયા છે. સાથે સાથે મિત્રો હું આપને જણાવું કે આ બધી પ્રક્રિયાઓ સાથે આપને તાલ મિલાવીને ચાલવાનું છે. એ છે નગરપાલિકા. ખરા અર્થમાં નગરપાલિકા મિત્રો તો જ આપણા માટે સફળ રહેશે જો એ નગરપાલિકા આપણા ગામની અંદર એકદમ સારા રસ્તાઓ, સારા સુવિધાઓની અંદર પાયાની માળખાકીય સુવિધાઓ જે જોઈએ, સારા રોડ, સારા દરેક જગ્યાના રસ્તાઓ, લોકોને પીવા માટેનું શુદ્ધ પાણી સમયસર મળી રહે, રેગ્યુલર મળે, સાથે ગટરની ક્યાંય પણ કોઈ વ્યવસ્થા અવ્યવસ્થાની બને તો એ વ્યવસ્થા સારી રીતે જળવાઈ શકે, લોકોનો કોઈ પણ પ્રશ્ન હોય તો સરળતાથી એ પાર પડી શકે. સાથે સાથે બાળકો માટેના રમતગમતના સારું મેદાન હોય, સારા રોડ, રસ્તા, ગટર, લોકોને નિયમિત સારું પાણી મળે. આ બધી જે પણ સુવિધાઓ જોઈએ, પાયાની માળખાકીય સુવિધાઓ જો આપવામાં નગરપાલિકા સક્ષમ રહે તો જ નગરપાલિકાનો સાચા અર્થમાં હેતુ સિદ્ધ થશે. નહીતર મિત્રો આપણે સૌ ગ્રામ પંચાયતની જૂની પત્તીને, વ્યવસ્થાને, એક પરિવાર તરીકેની ભાવના સાથે જે આપણા કામ કરતા સરપંચશ્રીને આપણે યાદ કરશું ત્યારે ચોક્કસ મિત્રો વિચારશું કે આનાથી વધારે નગરપાલિકાથી વધારે ખૂબ સારો વહીવટ આપણી ગ્રામ પંચાયત કરતી હતી. તો સાથે સાથે અત્યારે જે આપણે પાણીની અંદર કોઈ પણ તકલીફ નથી, પણ જો આ વ્યવસ્થા નગરપાલિકામાં જશે તો એ શક્ય નથી મિત્રો કે નગરપાલિકાના વહીવટને કે એ તમારો કોઈ પણ પ્રશ્ન એ સરળતાથી એનો રસ્તો કાઢી શકે. કેમ કે એમને પૂરા વિસ્તારના દરેક લોકોને જોવાનું છે અને નિયમ પ્રમાણે દરેક લોકોને જોવાનું હોય ત્યારે આ પ્રશ્ન સરળ નથી રહેતો. તો મારા માટે એ જ કહેવાનું છે આપ સૌને મિત્રોને કે જો નગરપાલિકા પાયાની માળખાકીય તમામ સુવિધાઓ આપીને જો સજ્જ બની શકે તો જ નગરપાલિકા આપણા ગામને ફાયદો મળશે. અથવા તો આવનાર સમયની અંદર જો આવું ન બન્યું તો લોકો જૂની ગ્રામ પંચાયતની વહીવટી પદ્ધતિને ચોક્કસ યાદ કરશે. સૌ મિત્રો મેં મારા અનુભવ આપ સૌ સાથે શેર કર્યા છે. આપના કોઈ પ્રશ્ન હોય તો મને જણાવજો, તો હું ચોક્કસ આની અંદર આવનાર સમયમાં આપના સૌના લોકોના આ મારા જણાવેલ પ્રશ્ન મેં બાબતે મદદ કરી શકું.